વર્ષો પહેલાં એક માજીએ બિલાડી પાળી. એટલે બિલાડી તો પાળી, પણ માતાજીના નિવેદ કે એવું કંઈ હોય કે નહીં, ત્યારે બિલાડીને હુંડલા નીચે ઢાંકતા. બિલાડીને ઢાંકવાનું કારણ એ કે ભાઈ માતાજીના નિવેદ હોય એઠા ના કરી જાય, બોટી ન જાય એટલા માટે, કે ચાખી ન જાય. એટલે થોડોક સમય થયો એટલે માડી વૈયા ગયા, એક્સપાયર થઈ ગયા. એટલે છોકરાનું વહુ નિવેદ પછી એના હાથમાં બનાવવાના આવે. એટલે છોકરાની વહુ કહે કે નિવેદ તો કે તૈયાર થઈ ગયા, એટલે કે હવે બિલાડી ક્યાંથી લાવવી, કે આપણામાં કે રિવાજ છે કે આપણા માડી હતા કે બિલાડીને ઢાંકતા કે નિવેદ બનાવતા ને ત્યારે. એટલે હવે બિલાડી એવી ચીજ છે કે ભાઈ એ પકડવા ગયા પકડાય નહીં. એટલે કહેવાય કે આપણે કે બિલાડી ક્યાંથી ગોતશું. એટલે બધા એ મૂંઝવણમાં આમથી આમ બિલાડી ગોતે. કે બાજુમાંથી એક બાપા નીકળ્યા બાજુના ઘરેથી. એ કહેલા હું થયું, હું કરો? એ કે કાંઈ નહીં, કે અમારે કે અમારા બા હતા ને કે નિવેદ કરતા ત્યારે કે બિલાડીને ઢાંકતા એ કે અમારે કે બિલાડી જોવે. તો ઓલા બાપાએ કીધું કે બિલાડી કે હું કામ ઢાંકતા એ ખબર છે કે ઓલો કે આ કે નિવેદ બનાવતા નથી, કે અમારે રિવાજ છે કે ઢાંકતા એમ. તો ઓલા કે તમે કે ઘરે વૈયા જાઓ બધાય. એ બિલાડી કે પાળેલી હતી માજીની, અને એ બિલાડી એટલા માટે ઢાંકતા કે એ નિવેદ છે ને એઠા ન કરી જાય, ચાખી ન જાય, બોટી ન જાય એટલા માટે. તમે કે તમારું કામ કરો એ કે માજી વહી જાય એટલે કે બિલાડી વહી ગઈ કે એ હું કામ વહી ગઈ તમને ખબર છે? કે એને ખબર હતી કે હવે કોઈ હાસવ છે નહીં એને કે અહીંયા અધોગતિ જ છે કે, એટલે કે સમજીને બિલાડી તમારી ઘેરથી વહી ગઈ કે તમે કે તમારું કામ કરો, આ બધી કે જંજાળ મૂકવાય કે તમે એમ.